બાળકોના ફેવરેટ એવા ચીઝ પાસ્તા આજે આપણે ઘરે બનાવીશું. તો તેની માટે અહીંયા વાસણમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થવા આવે એટલે તેમાં 1 વાટકી મેં પાસ્તા એડ કર્યા છે. તે સારી રીતે બફાઈ ગયા પછી તેને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. હવે એક પેનમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર લઈશું. તેને ગરમ થવા દઈશું. ગરમ થયા પછી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું અને તેને 1 થી 2 મિનિટ માટે સારી રીતે સાતળી લેવાનું છે. તો અહીંયા ડુંગળી અને કેપ્સિકમ સારી રીતે સતળાઈ ગયા પછી તેમાં આપણે સોસ એડ કરીશું. તો અહીંયા હું 1 ચમચી પાસ્તાનો સોસ છે તે એડ કરીશું. ચીલી સોસ એડ કરવાનો છે 1 ચમચી. ટોમેટો સોસ 2 ચમચી એડ કરીશું. ચીલી ફ્લેક્સ ઓરેગનો અડધી ચમચી એડ કરીશું અને ચપટી મીઠું એડ કરીશું. હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા બધું જ સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં જે આપણે બોઇલ કરીને પાસ્તા રાખ્યા છે તે એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો પાસ્તા પણ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે ગેસને બંધ કરીને ઉપરથી ચીઝ એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા